નમસ્કાર દર્શક મિત્રો, એચકે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ઈચ્છા મૃત્યુ માંગનાર સોહિલ લોઢાનો વધુ એક વિડીયો વાયરલ। ગામના પ્રતિષ્ઠિત લોકો પર ગંભીર આરોપ। સાબરકાંઠાના હિંમતનગરના સોહિલ લોઢાએ સરકાર સમક્ષ ઈચ્છા મૃત્યુની માંગ કર્યા બાદ હવે વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ વિડીયોમાં સોહિલ લોઢાએ પોતાના ગામના કેટલાક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ પર ગંભીર આરોપ લગાવ્યા છે। તેમણે જણાવ્યું કે પારિવારિક અને સામાજિક ત્રાસના કારણે તેઓ આટલું કઠોર પગલું લેવા મજબૂર બન્યા છે। વિડીયો વાયરલ થતાં જ મામલો ચર્ચાનો વિષય બન્યો છે। રિપોર્ટર કૃષ્ણવદનસિંહ પુવારે, એચકે ન્યૂઝ, સાબરકાંઠા। મારા મોતના જિમ્મેદારમાં મારા ઘરના સભ્ય એકલા નથી, મારા ગામના બીજા બી વ્યક્તિઓ છે, જેમાં પહેલા નંબરમાં આવે છે ગામનો સરપંચ। એને બી મને બહુ પ્રતાડિત કર્યો છે, મારા ઉપર ખોટી બયાનબાજી કરી છે। સિકંદર લોઢાનો વિડીયો વાયરલ કર્યા પછી આને મારા ઉપર ખોટા આક્ષેપ કરેલા છે, ખોટી બયાનબાજી કરેલી છે, લોકોના અંદર દુશ્મની પેદા થાય એવા એને બયાનબાજી કરેલા છે। મારા ઉપર 2 થી 3 કરોડ રૂપિયાનો આક્ષેપ આને લગાવેલો છે। એની સાથે મોહસિન છે, મોહસિને મને એવો મેસેજ કરેલો કે તારા ઉપર એફઆઈઆર થયેલી છે, તું ગામમાં ના આવતો। તો મારા ઉપર કયા ગુનામાં એફઆઈઆર થયેલી છે અને મને કેમ આ રીતે ડરાવવામાં આવે છે? ઇનાયત માકનુસિયા તે મારે આજ સુધી કોઈ લેતી દેતીનો હિસાબ નથી, એ બી એમ કહે છે કે ગામમાં એને નહીં આવવા દેવાનું। તો મેં એ લોકોનું શું બગાડ્યું છે? ઇનાયત માકનુસિયા, હાસિબના મામા ઇનાયત માકનુસિયા, લાલપુર ગામના। એની સાથે બીજા બી વ્યક્તિઓ કે જેઓએ મારા જીવનને ખતમ કરી નાખ્યું છે। જાકીર માકનુસિયા એ બી મારા ઉપર ઉશ્કેરાય છે, મારા ઉપર ખોટા બયાનબાજી કરે છે। 2016માં ગામમાંથી કાઢી મૂક્યો હતો। મારી ભૂલ એટલી હતી કે મારા ફેસબુકમાં નરેન્દ્ર મોદી સાહેબનો ફોટો હતો, એના પર આ લોકોએ ખોટો વિવાદ કર્યો, મારા ઉપર એવો આક્ષેપ લગાવ્યો કે જમાતના બારામાં ખોટું બોલો, એમ કરીને આ લોકોએ મને ગામમાંથી કાઢી મૂક્યો હતો। આખા સાબરકાંઠામાં મારી બેઇજ્જતી આ લોકોએ કરી હતી। 2016થી 2024 સુધી હું ગામમાં નહોતો આવ્યો। 2024ના અને એ દરમિયાનમાં મને કેટલા લોકોએ મેસેજ બી કરેલા હતા અને મારી નાખશું, કાપી નાખશું। અને હું 2024માં ગામમાં આવ્યો, એના પછી આ લોકોએ મારા ઉપર ખોટો આક્ષેપ એક ખોટો આક્ષેપ લગાવ્યો કે ગામના સરપંચે મારા ઉપર એવડો મોટો આક્ષેપ લગાવ્યો કે મેં કોઈના ઉપર ખોટી ફરિયાદ કરેલી છે। પણ જે ફરિયાદની તારીખ કે છે, એ ફરિયાદની તારીખમાં તો હું મલેશિયામાં હતો અને એ ફરિયાદ જે જગ્યાએ જે ડિપાર્ટમેન્ટમાં ગઈ છે, તપાસ અધિકારી એમ કહે છે કે ફરિયાદ ખોટી આવેલી છે, તો તમારે ત્યાં સમજી જવું જોઈએ। આ લોકોએ હલ્લો કરેલો, મારા ઉપર લોકો દુશ્મની કરે એવા આ લોકોએ ટિપ્પણી કર્યા, લોકોના બયાનબાજી કર્યા। 7 કે 8 વર્ષે ગામમાં આવ્યો તો મારે કોનાથી દુશ્મની હશે? હું કોઈના ઉપર શું કામ ખોટી ફરિયાદ કરીશ? તો એ લોકોએ મારા ઉપર આ રીતના આક્ષેપો કર્યા અને એ વખતે બી લગભગ આખા સાબરકાંઠાના લોકોના અંદર આ લોકોએ એવો ભય પેદા થાય એવો માહોલ બનાવી દીધો કે આને ખોટી અરજી કરી અને લોકો મારા દુશ્મન બની ગયા। લોકોએ મારો પીછો કર્યો અને આ લોકો સમાધાન કરશે તો ગામમાં લઈ જાય, પછી મને કોઈ બી મામલામાં આ લોકો ખતમ કરી નાખશે, મારી નાખશે। મારે સમાધાન નથી જોતું। હું સરકારથી એટલી અપીલ કરું છું કે આ લોકોના BNSની ધારા 108 મુજબ કાયદાકીય કાનૂની કાર્યવાહી થાય, કેમ કે આ લોકોએ મને મરવા પર મજબૂર કર્યો છે અને મારા પાસે છેલ્લો આ જ રસ્તો। અને અમુક લોકો મારી પાસે અવૈધ વસૂલી માંગી છે કે મારા હાડાના પૈસા છે, આના પૈસા છે, મારા સંબંધીના પૈસા છે, પણ એવો કોઈ એવિડન્સ જ સાબિત નથી થયો કે ભાઈ એને મને પૈસા આપ્યા હોય। અને એ લોકોએ કોર્ટમાં કેસ બી કર્યા હતા, કોર્ટના કેસમાં બી હું નિર્દોષ છૂટી ગયો। પછી તમે મારા ઉપર આટલું બધું દબાણ, આટલું બધું હેરાન મને શું કામ કરો છો? મને બદનામ શું કામ કરો છો? મને મરવા પર મજબૂર શું કામ કરો છો? આવું જોઈએ તો તમે ઈમાનવાળા છો, થોડું સાચું બોલવાનું રાખો અને તમે છટકવા માટે જુઠ્ઠું બોલીને લોકોનો ભ્રમિત ના કરો અને મને બદનામ કરવા માટે મને બરબાદ ના કરો। મારો જીવ ઉકળવામાં લેશો તમે લોકો મારો જીવ લેવા બેસો છો। જે લોકોએ મારા પર આરોપ લગાવ્યા છે, મારા છેલ્લા 10 થી 11 વર્ષ સુધી મારી જિંદગીના લોકોએ ખતમ કરી નાખ્યું છે। એ લોકોને તો અલ્લાહના ઘેર નહીં મળશે, અલ્લાહ તમને બતાવશે, પણ દુનિયાના અંદર અને ગુજરાત સરકાર, ભારત સરકાર આ લોકોને કડકમાં કડક સજા કરે એવી મારી વિનંતી છે। મને એવું લાગતું નથી કે મને હવે ન્યાય મળે। હું કંટાળી ગયો છું, એટલે હું આત્મહત્યા કરવા માટે, ઈચ્છા મૃત્યુ માટે મેં અરજી